નેત્રંગ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગના જીન કમ્પાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ અને નેત્રંગના મનમોહનસિંહ યાદવ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ મોક ગ્રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1600 મીટરની દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સાચટ, પુશઅપ્સ કરી ભરૂચ, નર્મદા, તાપી, સુરત તેમજ ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લાના થઈ 200 જેટલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આમાં 66 છોકરા છોકરીઓએ શારીરિક કસોટી પાસ થયા હતા, જેમાં નેત્રંગના મનમોહનસિંહ યાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલે તેઓના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ચાણક્યના સૂત્ર शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं ने सार्थक મોન્ટુ યાદવ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને શુભેચ્છાઓ તેમજ આશીર્વાદ પણ પાઠવ્યા હતા. સાથે જ ઉપસ્થિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ અને સંજીવ વર્માજીના હસ્તે આ 1600 મીટરની દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સાચટ, પુશઅપ્સમાં પાસ થયેલ ફોરેસ્ટ ગાર્ડના શારીરિક કસોટીમાં પાસ થયેલા 66 ઉમેદવારોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજ રોજ નેત્રંગ ખાતે બીટ ગાર્ડ માટેની મોક ગ્રાઉન્ડ ટેસ્ટમાં આવવાનું થયું છે. અહીંયા લગભગ 200થી વધારે વિદ્યાર્થીઓ મોક ગ્રાઉન્ડ ટેસ્ટ માટે આવેલા છે. અમારી અમલજર શાળાના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા આ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મનમોહનસિંહ દર વર્ષે પોલીસ અને બીટગાર્ડ માટે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે, થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. મનમોહનસિંહ યાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ 200 વિદ્યાર્થીઓ પ્રિલિમ ટેસ્ટમાં પાસ થઈ ગયા છે અને હવે આગળ ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે. તો આ તમામ વિદ્યાર્થીઓને આજે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમામ વિદ્યાર્થી બીટ ગાર્ડના ટેસ્ટમાં પાસ થઈ જાય એવા મારા શુભકામનાઓ છે એમને. અને ખાસ કરીને અમારા વર્ગ 2 આચાર્ય શ્રી મનમોહનસિંહ યાદવ એમના ડેડિકેશનને અને એમની જે ધગશ છે એને હું પ્રણામ કરું છું. નેત્રંગ તાલુકાના તમામ વિદ્યાર્થીઓ એમની પાસે તૈયાર થાય અને ભવિષ્યમાં પોતાની કારકિર્દી માટે એક રસ્તો એ લોકો તૈયાર કરી શકે એ માટે મનમોહનસિંહ યાદવ જે પ્રયત્નો કરી રહ્યા છે એમને પણ મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ છે. થેન્ક યુ.